જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં છો ને? જોવામાં નેન્સી મેડમ રેડી થઈ ગયા છે. વ્હાઈટ કપડાં પહેર્યા છે. તો રાસ્તો ધ્વજ ફરકાવા જાવ છે ને સ્કૂલમાં. ઝંડો આવો સલામી કેમ દેવાની? એમ સલામી દેવાની. હાલો, નેન્સી મેડમની ભાખરી આવી ગઈ છે. કઈ ભાખરી છે નેન્સી આજે? બટરફ્લાય વાળી ભાખરી છે. હાલો હાલો બેસી જાઓ. હાલો ખાવાની સ્ટાર્ટ કરી દો હવે. તાતા કર, તાતા તો કર. નેન્સી જય માતાજી. જો અમારે તો બાયું આવી ગયો છે. હિનાબેન જય માતાજી. કાજલબેન જય માતાજી. આમાં કાજલબેનને છે ને માથું ઓળવાનો પણ ટાઈમ નથી આજે તો, કેમ કે બહુ કામ છે આજે અમારે. હા એટલે છે ને આજે એમને માથું ઓળવાનો ટાઈમ નથી આજે. હાલો હવે આપણે છે ને સીતો કાપા બેસી ગયા. હવે નવરા થઈ ગયા. હવે બીજું કામ લઈને બેસી ગયા. હવે સીતો કાપવાનું છે એ કાપા બેસી ગયા. હવે બાયું આવી ગઈ છે. ધમલીને તો આજે નથી બોલાવવાની, કેમ કે આટલું જ છે. એ 3 ટાંકા જ છે, હજુ ગળા નહીં આવ્યા. આવવાની છે પણ આ તો થઈ હો જ. હવે તમે કર્યો નાખો પણ એનો ખોટો ધક્કો ખાવ બોલા. આટલું જ છે. ના હજી અંદર 2 ટાંકા પડ્યા એટલે અંદર ટાંકા પડ્યા છે પણ આ તો ઘડીકમાં થઈ જાય દામન. એમ દામન ને થતા શું વાર લાગે? હા આ વખતે સિંગલ નહીં આવે બહુ, બીજી સીટ કોકમાં જ આવે દામનમાં, બાકી આખા જ આવે. આખા દામન જ આવે એટલે વાર કાંઈ લાગે નહીં. ડેડી રબડી ખાધી ને તો બરાબર જ ને. પૂરી તો હોય ને રસ સાથે. શાક સાથે કેમ રોટલી હોય? એ પીધો ને પછી થોડોક એવો રવા દીધો. મને કે લે મમ્મી તું પી જાવે એમ. હા હા અને ઈશાળા કરતી કરતી પાછી વાત કરે. ના એ નહીં લગાવ. એ નકડી વાતો જ કર્યા કરી. આગળ આવી રહ્યા કલાક રહીને. મેડમ આવી ગયા છે. લે આવી ગઈ. હું લઈને આવી. હે હું મને ચોકલેટ ને બિસ્કિટ દીધી. સલામી કેમ દીધી હતી પછી? ઉપર જોવાનો હોય ઝંડાને. હા એને સલામી દેવાની હોય. હે કોને?
મેમ કઈ મેમ? વિધિ મેમ. હા મેમનું નામ શું છે? વિધિ મેમ. તું ગઈ હતી અંદર, તું ગઈ હતી અંદર. તો તું કર દે ને. અંબાઈ જાય. અંબાઈ. હાલો હવે અમે છે ને રસોઈ કરવા બેસી ગયા છે. લાવવાનું શાક ને રોટલી. અમે નેન્સી મેડમને ભૂખ લાગી ગઈ છે. મેગી નથી, એ નો લેવાય. શાક દેખો ક્યાં ગઈ? આ બાજુ આવી તો એમ હાલ અહીંયા હાલ આ બાજુ. ફ્લાવરનું શાક છે દેખો. હા ફ્લાવરનું શાક અને મેગી નો હોય ને, મેગી નો ખાવાનું હોય.